આવતીકાલે એમના સલામત પાછા ફર્યા પછી અમે અમારા ગામની હાઈસ્કૂલમાંથી એક શોભાયાત્રા કાઢવાના છીએ। જ્યારે પહેલી વખત એ પાછા ફરવાના હતા અને નાસામાં એમને પાછા ફરવા માટે કંઈક તકલીફ થઈ અને એ પાછા ના આવી શક્યા, એ વખતે ગામના નાગરિકોએ, અમે વિદ્યાર્થી મિત્રોએ અને શિક્ષકોએ સરસ મજાની શોભાયાત્રા કાઢી હતી। એક અખંડ ધૂન અને અખંડ જ્યોતથી આ શોભાયાત્રા અમે શરૂ કરી હતી અને એ અખંડ જ્યોત આજ દિન સુધી એ દોલા માતાના મંદિરમાં જલી રહી છે। આવતીકાલે એમના સલામત પાછા ફર્યા પછી અમે એ જ્યોતનું વિસર્જન કરવાના છીએ અને એ પાછા આવ્યા પછી આ સલામત હશે, એ સાથે દિવાળી જેવો માહોલ હશે। એ જ્યોતનું વિસર્જન કર્યા પછી અમે ખૂબ જ મોટા પાયે આતશબાજી કરવાના છીએ। દરેકનું મોઢું મીઠું કરાવવાનો પણ અમારો કાર્યક્રમ છે, એટલે दिवाली जो माहौल हશે। मेरी कजिन से यानी कुटुंब में बहन लगती है। कितनी बार यहाँ पे आ चुकी है और कब? तो वो इधर आई 3 बार। जब छोटी बच्ची थी तब आई थी और 2006 में वो आई थी, तब पहली बार आई थी 2006 में अंतरिक्ष में जाके। तो बहुत सुंदर उसका स्वागत करके इधर हमने प्रोग्राम रखा था। उसके बाद 2012 में दूसरी बार आई, तब भी उसका अच्छी तरह से हमने स्वागत किया और माता जी की मन्नत उसके साथ करवाई। अब वापिस आए तब यहाँ पे आए इसी बार? हाँ, हम हमारे गांव में और हमारी इच्छा है कि चौथी बार वो इधर आए और माता जी का, दौला माता जी का दर्शन करके हम सबको मिले, ऐसी गांव लोगों की और हमारी दिल से प्रार्थना है। ગામમાં તૈયારી એવી છે કે ખુશીનો માહોલ તો એ છે પહેલાં કે અમારા પાડોશી અને સુનિતાબેન વિલિયમ્સ જ્યારે 9 મહિના અને તે દિવસે પાછા આવી રહ્યા છે, ત્યારે દરેક મંદિરની અંદર, સ્કૂલોની અંદર પ્રાર્થના થઈ રહી છે અને ગામમાં ખુશીનો માહોલ છે અને દરેક લોકોને એટલો આનંદ છે કે માતાજીને પ્રાર્થના છે કે બેન સુખ શાંતિ પરત ફરે પૃથ્વી પર અને પછી જ્યારે એમને મંજૂરી મળશે અને જ્યારે ઇન્ડિયા આવવાનું કહેશે ત્યારે માતાજીના દર્શન આશીર્વાદ અપાવીશું, વરઘોડા સાથે એમનું સ્વાગત કરીશું અને એવી બધી ગામની ઘણી બધી આશાઓ છે અને ખુશીનો માહોલ છે। આ રીતે બેન તબિયત પાણી સારી રહે અને પૃથ્વી પર પરત પાછા ફરે એવી ગામને આશા છે। સુનિતાબેન અમારા કાકાના દીકરી થાય અને અનુભવમાં તો શું કે પહેલી વાર જ્યારે અહીંયા આવ્યા એ 2006માં અંતરિક્ષમાં જઈને, ત્યારે મારે રૂબરૂ મુલાકાત બેનની સાથે સ્ટેજ ઉપર થઈ હતી। તે વખતે મેં, આપણને બીજું કંઈ તો આવડે નહીં પણ એટલું બોલેલો કે આઈ એમ યોર બ્રધર્સ। તો એકદમ ખુશ થઈને બેન સામું બોલ્યા કે ઓ માય બ્રધર એમ કહી અને મારો હાથ થામી લીધો હતો, એટલે આપણને અનેરો આનંદ હતો। અને અત્યારે હાલ પણ બેન સહી સલામત પૃથ્વી પર પરત આવી રહ્યા છે, બહુ ઘણો આનંદ થઈ રહ્યો છે, બહુ ખુશી થઈ રહી છે।